અમરેલીમાં લેટરકાંડમાં પૂર્વ સાંસદ ઉપર ફરિયાદ દાખલ કરવા નાથાલાલ સુખડિયાની એસપી કચેરી રજૂઆત. નકલી લેટર વાયરલ કરવાના આરોપસર ફરિયાદ દાખલ કરવા સુખડિયાની માંગ છે. 2 દિવસ પહેલા નારાયણ કાછડિયાએ એક વિડીયોમાં જણાવ્યું હતું કે મારો મોબાઈલના વોટ્સઅપ ઉપર લેટરનો ફોટો આવ્યો હતો. નારાયણ કાછડિયાએ જણાવ્યું હતું કે મેં અધૂરો લેટર વાંચી CR પાટીલ, મુખ્યમંત્રી અને રત્નાકરજીને મોકલ્યો હતો અને જે વિડીયો વાયરલ થતા પૂર્વ સાંસદ વિવાદમાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં ખોટા લેટર વાયરલ કરવા માટે પૂર્વ સાંસદ ઉપર ફરિયાદ દાખલ કરવા નાથાલાલ સુખડિયાની લેખિત રજૂઆત છે. જો પોલીસ FIR દાખલ નહીં કરે તો નામદાર હાઈકોર્ટમાં જઈ ફરિયાદ દાખલ કરવા નાથાલાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. જે કેસ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી. હું મારો નાર્કોટિક બધાથી પહેલા કરવા તૈયાર છું, બધાથી પહેલા. આમાં કોઈ સવાલ નથી કે આ છેલ્લા 1 મહિનો ને 5-7 દિવસથી આ લેટરકાંડ હાલે છે. ત્યારે જ્યારે 27 તારીખે આ લેટર જ્યારે લખાણો, 28 તારીખે મારા મોબાઈલમાં વોટ્સઅપ આવ્યું. મેં સેમ ડે એ લેટર મેં અડધો ફરતો વાંચ્યો અને સીધો બે પાનાનો લેટર મેં આદરણીય રત્નાકરજી, આદરણીય મુખ્યમંત્રી, આદરણીય CR પાટીલ સાહેબ, આ ત્રણેયને મેં મારા મોબાઈલમાંથી વોટ્સઅપ કર્યો અને મેં આમાં લખ્યું કે આ લેટરમાં FSL થવું જોઈએ અને 100% તપાસ થવી જોઈએ. આજે જિલ્લા પોલીસ વડાશ્રીને મેં આ જે રજૂઆત આપી છે કે જે લેટરકાંડની બાબતમાં 2 દિવસ પહેલાં જે સોશિયલ મીડિયામાં અને મીડિયાના માધ્યમથી અને અખબારોની અંદર વાંચ્યું તો નારાયણભાઈ કાછડિયા પોતાના મુખે સ્વીકારે છે કે ભાઈ મેં આ લેટર વાંચ્યો હતો અને આગળ ઉપર મેં અડધો વાંચી અને સીધો ડાયરેક્ટ પાટીલ સાહેબને, CM સાહેબને, રત્નાકરજીને મોકલ્યો હતો. તો ખરેખર આ બનાવના મુખ્ય આરોપી તો એ જ છે. તો આજે મેં લેખિતમાં રજૂઆત કરી છે પોલીસને, IG સાહેબને કે ભાઈ આરોપી તરીકે નારાયણભાઈ કાછડિયાને આમાં સામેલ કરો. એક આ કાવતરાનું જે કાંઈ રચના કરી છે એ જ જવાબદાર છે. જો આરોપી નંબર 2 અને 4ની સામે ગુનો દાખલ થતો હોય સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં, તો નારાયણ કાછડિયા બી એથી વિશેષ ગુનો કર્યો છે. તો એમને પણ આ ગુનાની અંદર સામેલ કરી અને ધરપકડ કરવામાં આવે એવી મારી માગણી છે. અન્યથા જો પોલીસ પણ ઢીલું પડશે તો નામદાર હાઈકોર્ટમાં હું આ બાબતને લઈ જઈશ અને આરોપી તો ચોક્કસપણે છે જ અને બનાવીને જ રહીશ.